એક વાત વિચારો કે એક દિવસ માટે આખી સ્કૂલની જવાબદારી 13-14 વર્ષના બાળકોને સોંપી દેવાય. મતલબ ક્લાસરૂમથી લઈને છેક પ્રિન્સિપલની ઓફિસ સુધી બધું જ એ લોકો સંભાળે. ના ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ તો પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળામાં બનેલી એક સાચી ઘટના છે. આપણી પાસે શિક્ષક દિનની આ અનોખી ઉજવણી પરનો એક લેખ છે અને આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નાનકડો કાર્યક્રમ શિક્ષણના ભવિષ્ય વિશે શું કહેવા માંગે છે. હા, અને આ વાત જ ખરેખર બહુ રસપ્રદ છે. લેખ પ્રમાણે શાળાએ સ્વયં શિક્ષક દિન રાખ્યો હતો. હવે આ નામ સાંભળી તો એમ જ લાગે કે અરે આ તો ઘણી બધી શાળાઓમાં થાય છે, પણ અહીંયા વાત એનાથી ઘણી ઊંડી છે. આ કંઈ ખાલી ભૂમિકા ભજવવાની રમત નહોતી, પણ વિદ્યાર્થીઓને વાસ્તવિક જવાબદારીનો અહેસાસ કરાવવાનો એક ગંભીર પ્રયાસ હતો. ભણાવવાથી માંડીને સ્કૂલનું મેનેજમેન્ટ અને ડિસિપ્લિન બધું જ એમના માથે. એ જ તો. પણ મારો સવાલ એ છે કે આ કેટલું વાસ્તવિક હતું. મતલબ શું એ ખાલી શિક્ષકોની દેખરેખ હેઠળ ચાલતો એક શો હતો કે પછી વિદ્યાર્થીઓને ખરેખર નિર્ણયો લેવાની છૂટ હતી? કારણ કે આટલા નાના બાળકો માટે આખું કામકાજ સંભાળવું એ થોડું અઘરું ન પડે? તમારો સવાલ બિલકુલ સાચો છે. જુઓ, લેખમાં જે વિગતો છે એ પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક વિભાગના લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓએ આખો વહીવટ સંભાળ્યો હતો. અને આની સફળતાનો જે મુખ્ય આધાર હતો ને, એ વિદ્યાર્થીઓનો પોતાનો ઉત્સાહ હતો. અહીં શિક્ષકોની ભૂમિકા જ બદલાઈ ગઈ હતી. તેઓ જ્ઞાન આપનાર મટીને તમે કહી શકો કે માર્ગદર્શક બની ગયા હતા. એટલે કે તેઓ સીધી દખલ નહોતા કરતા, પણ જ્યાં જરૂર પડે ત્યાં સલાહ સૂચન આપવા માટે હાજર હતા. આ એક મોટો ફેરફાર છે. હા, હું સમજી શકું છું. કારણ કે ગણિતનો કોઈ દાખલો શીખવવો એ એક વાત છે. પણ પોતાના જ મિત્રો અને જુનિયર્સથી ભરેલા ક્લાસને કાબૂમાં રાખવો એ તો સાવ અલગ જ વાત છે. આનાથી તો એમને એવી બધી આવડતો શીખવા મળી હશે જે પુસ્તકોમાં નથી હોતી, ખરું ને? જેમ કે ટીમ વર્ક, નેતૃત્વ. બરાબર. તમે એકદમ સાચો શબ્દ પકડ્યો. જીવનલક્ષી શિક્ષણ. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી મણિબેન પરમારે આ જ મુદ્દા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું કે અભ્યાસલક્ષી શિક્ષણ તો જરૂરી છે જ, પણ એની સાથે જીવનલક્ષી શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. અને આ સ્વયં શિક્ષક દિન એનું જીવંત ઉદાહરણ છે. અહીં બાળકો માત્ર માહિતી નથી મેળવતા, પણ અનુભવથી શીખે છે. જવાબદારી શું છે, એક સંસ્થા કેવી રીતે